એટલે પછી તમે એમ કહો આ ઉતારી લે, નહીં ઉતારતો કે છે ફરી ફરે છે, તમે એમ જાણો પુનરાવર્તન કેમ કરાવે છે? ના, હજુ એ પ્રક્રિયા પૂર્ણતાને પામી નથી, પુનરાવર્તન થતું નથી, એની પછી પ્રક્રિયા ચાલી રહી છે. તે પૂર્ણતાને પામે ત્યારે છૂટે છે. એટલે આ સંસાર પોતે પ્રવાહ રૂપે છે. કેવા રૂપે છે? પ્રવાહ રૂપે. એટલે સંસરણ નિરંતર પરિવર્તન જ પામ્યા કરે, પ્રવાહ રૂપે છે. ફ્લક્સ, ફ્લક્સ જેને કહે પ્રવાહ. પ્રવાહ ને ફ્લક્સ કે છે અંગ્રેજીમાં. અંગ્રેજી શું? ફ્લક્સ. ફ્લક્સ ફ્લક્સ વહેતો પ્રવાહ, ફ્લક્સ સમસરણ. જેવી રીતે એક મોટું લશ્કર હોય 5 લાખ માણસોનું, તે અહીંથી પસાર થાય તો એક નિયમબદ્ધ હોય ને કે ભાઈ 10 એટ અ ટાઈમ 10 કે 5 એવો નિયમ હોય ને લાખનું તો આપણે અહીં જોઈ શકીએ શું કે પસાર થતું આપણે દેખાયા કરે. એવી રીતે આ છે તે જગત પસાર થઈ રહ્યું છે, પ્રવાહ રૂપે છે જગત. અને તેથી દરેક નું ક્ષેત્ર જુદું હોય. કેવું હોય? જુદું. પ્રવાહ લાખો માણસ ક્ષેત્ર જુદું ને. તમારા ક્ષેત્રમાં બીજા ના હોય ને, તમે જે ક્ષેત્ર બતાવો છે બીજા ના હોય ને. કોઈ કહે છે તમારે પાછળ કાળ ના હોય તો તમારા ક્ષેત્રમાં આવે છે ત્યાં કરતા કાળ બદલાયેલો હોય છે. હા, ટાઈમ બદલાયેલો. આપણે સમજ ને પ્રવાહ રૂપે તમે 11મા મહિલમાં આવ્યા હોય, લશ્કર તો ચાલે, પ્રવાહ 11મા મહિલા આવે ને આવે તે વખતે જે સંસ્કાર તમારે પડે, કારણ કે તે તમને 13મા મહિલમાં આવો ત્યાં જુદી જ જાતનું હોય બગીચા. 11મા મહિલમાં જ્ઞાન એવું દ્રઢ થઈ ગયું છે અને શ્રદ્ધા એવી દ્રઢ થઈ ગઈ છે કે લાભ લેવાય નહીં. 12મા મહિલમાં આવ્યો ત્યાં આજુબાજુ બધા જ સર્કલ વાળા લોન્ચ દેતા હોય, એનાથી લેવી તો નહીં લેવાતી, કારણ કે શ્રદ્ધા બેઠી ગઈ હતી 11મા મહિલમાં. એટલે આ પ્રવર્તન આવ્યું છે એનું, શ્રદ્ધા તે અવતારમાં હતું, પ્રવર્તન આવ્યું. હવે પ્રવર્તન તે લેવી હોય તો ના લેવાય. જો તે પહેલો ઘણા કાળ સુધી એને લેવી જ નથી, અમે બોલતો હતો કે ના ભાઈ આપણે જોઈતી નથી અને એ વાત જ ખોટી છે. પણ પછી એની વાઈફે 10-15 વર્ષ સુધી ટકોર કર્યો, તમારા ભાઈબંધો બધા મોટા મોટા બંગલા બાંધ્યા, તમે જ આવા રહ્યા, એટલે એનું ભાઈ શ્રદ્ધા લગી ગઈ. શું થયું? કે આ ખોટું છે, સારું લેવું જ જોઈએ. શું હવે એની શ્રદ્ધા લગી, શ્રદ્ધા ખરી પણ પ્રવર્તન ભરતું નથી. પ્રવર્તન પેલું છે લેવાય નહીં, લેવું છે. ઘેરથી નક્કી કરી ગયો ભાઈ કે આજ દઈશ તો પછી બનમાં એમ થાય છે હું નબળો છું, મૂર્ખ છું. નબળો નથી, મૂર્ખ નથી, તારી નબળે નથી. આ તારી શ્રદ્ધા રાષ્ટ્રીય તેનું શ્રદ્ધા ફળ આવ્યું છે. શું છે? અને આ શ્રદ્ધા તારી બદલાઈ છે અત્યારે. તમને સમજાય છે આ વાત? શું કહેવા માંગુ છે? 11મા મહિલમાં આવી શ્રદ્ધા બેઠી હોય, 12મા મહિલમાં નવી જતું ઉત્પન્ન થયું હોય, તેનું આ મનનું ઘર્ષણ છે. મનનું સંઘર્ષણ આ એનું છે બધું. અને મનનું સંઘર્ષણ એ સંસારમાં દુઃખ છે. એ અમે તો જાણી જઈએ કે આ 11મા મહિલનો હકીકત આવી છે. 12મા મહિલમાં જુદું. દરેક મન 11મા મહિલનું હોય છે. મન જે ફળ આપે છે 11મા મહિલનું આપે છે. 11મા મહિલ અને જ્ઞાન 12મા મહિલનું દેખાડે છે. જે જ્ઞાન છે તે 12મા મહિલનું દેખાડે છે. બરોબર. કે ભાઈ આવું છે ને કોન્ફ્લિક્ટ કેવી રીતે થાય છે? એ આ ઘર્ષણ ઉભું થાય છે. કોઈ કે છે આવી સરસ સ્ત્રી છે છતાં આને કેમ ઘર્ષણ છે? છે અત્યારના જ્ઞાનના હિસાબે સરસ છે આ સ્ત્રી, પણ એને જે મનમાં એ કર્યું છે 11મા મહિલમાં જેવી શ્રદ્ધા બેહાડી છે એ આવ્યું છે અત્યારે. શું છે? બરોબર. હવે આ ઘર્ષણતા અટકાવવા માટે જ્ઞાનીઓના જ્ઞાન સિવાય શીખે. ઘર્ષણતા અટકે નહીં અને સંસાર તો આવો જ થાય. પણ રૂટ કોઝ બતાવું છું. આનું રૂટ કોઝ શું છે એ આપણે સમજાયું. કારણ કે આ પ્રવાહ રૂપે છે.
તમે કરતા નથી, પ્રવાહ જ કર્યા કરે છે. શું કરે છે? પ્રવાહ. આ પ્રવાહના નિયમોનો તમને કરતા પદમાં લાવે છે. શું? અને કરતા પદ નું ભાન એ તમારું ઇગોઇઝમ છે. શું શું કે છે? આપનું રતિલાલ એ વાતચીત સારું. આમાં બહુ વિચાર સરસ. હું તો થોડું જેવું જ મને ખબર પડી જાય. એવી જો સુગંધી લોકોને આવે ને આજના જમાના વ્યવહારમાં જોઈએ ને સુગંધી. અહીં વ્યવહારની વાત છે જ નહીં ને. આપણે અહીં વ્યવહારની વાત ના હોય. અહીં તો વ્યવહાર અને નિશ્ચય બે હોય, પણ આ વ્યવહાર સંસાર વ્યવહારનું કારણ નથી. આ સંસાર વ્યવહારમાં તમારે કહ્યું ને એ બધું એની જરૂર છે. આપણે સમજમાં આવ્યું આવે પ્રવાહ અનાદિથી કરાયાથી પ્રવાહ વયા કરે છે. બેનના પ્રશ્નો છે. હા, પ્રશ્ન છે, શું શ્રદ્ધાથી માનવી જીવનમાં ટકી શકે છે? તો તે કેવી રીતે? એવું છે ને, એક શ્રદ્ધાથી માનવી જીવનમાં ટકી શકે છે તો તે કેવી રીતે એમ પૂછે છે. શ્રદ્ધાથી માનવી જીવનમાં ટકી શકે છે એ કેવી રીતે, એવું બેન પૂછે છે. તો આપણને એક સ્ટીમરમાં બેઠા અને પછી કોકે મનમાં એમ વહેમ પડ્યો કે આ સ્ટીમર ડૂબે એવી છે, તો આપણે ઉતરી પડીએ. અને શ્રદ્ધા બેહે તો ટકીએ ના ટકીએ? શ્રદ્ધા બેહરો ના બેહરો? શું કે છે? કેમ લાગે છે? તરત જ ખબર પડે. શ્રદ્ધા ના બેહે ઉઠી જ જાય માણસ. શું આ જગત આખું બિલીફ ના આધારે જ ચાલી રહ્યું છે. જ્ઞાન ના આધારે કોઈ માણસ ચાલતો નથી, બિલીફ ના આધારે જ ચાલે છે. પણ જગતમાં દુઃખ કેમ છે? બિલીફો રોંગ બિલીફો મળી છે ને. કે જો રાઈટ બિલીફ હોત તો જગતમાં દુઃખ હોત જ નહીં. કે સમજમાં આવ્યું? શ્રદ્ધા બિલીફ જ છે તમને. અને જગત આખું જીવ માત્ર બિલીફ, મનુષ્ય માત્ર બિલીફ ઉપર છે. બીજા જીવનો તો કઈ, બીજા જીવો તો આશ્રિત છે. શું છે? મનુષ્ય સિવાય ઇતર જે જીવો છે, દેવ લોકો બધા જીવો બધું આશ્રિત છે. એક મનુષ્ય એકલા જ નિરાશ્રિત છે. શું છે? નિરાશ્રિત. આ દાદા એક્સપ્લિસિટ કરો. આ સમજાવો કે છે દેવો આશ્રિત કેવી રીતે? દેવો પણ આશ્રિત છે કેવી રીતે? અને મનુષ્ય નિરાશ્રિત. અને મનુષ્યો નિરાશ્રિત છે કેવી રીતે? દેવો પણ આશ્રિત છે કેવી રીતે? અને મનુષ્યો નિરાશ્રિત છે કેવી રીતે? મનુષ્ય એકલા નિરાશ્રિત છે. નિરાશ્રિત હંમેશા મનુષ્ય સિવાય કોઈ જીવ હું કરતા છું એવું ભાન ધરાવતો જ નથી. મનુષ્ય સિવાય કોઈ પણ જીવ, દેવ કોઈ પણ હું કરતા છું એવું ભાન ધરાવતા નથી. અને આ એકલા જ મનુષ્ય એકલા જ એવા છે કે હું કરતા છું એવું ભાન ધરાવે છે. અને જ્યાં કરતા થયો ત્યાં આશ્રિતતા તૂટી જાય છે ભગવાનની. કે ભાઈ તું કરી લો છું, તું છૂટો હું છૂટો. શું કહે છે? તું કરી લો છું એટલે તું છૂટો હું છૂટો. પછી ભગવાનને લેવા દેવા શું તમારું? એટલે પછી પાછા કંટાળો છો પછી પાછું. એટલે પછી મહાવીર ભગવાનની મૂર્તિ કૃષ્ણ માથા ફોડો છે તો ભગવાન કઈ આશ્રિત પણ કોઈ બાબો આશ્રિત નાથ તરીકે સ્વીકારે. કરતા પણ રોંગ બિલીફ છૂટશે તો તમે આશ્રિત શું સર્વસ્વ છો. શું કહ્યું? મનુષ્યની તો રોંગ બિલીફ છૂટે તો સર્વસ્વ છે. શું કહ્યું? આશ્રિત નહીં, સર્વસ્વ. રોંગ બિલીફ છૂટે નહીં. દાદા છોડાવે ને? દાદા છોડાવે ને? દાદા છોડાવે ને? ગેરંટી છે. છૂટવું હોય તેને છોડાવે, કે ના છૂટવું. કારણ કે ભગવાનને ક્યારે કાયદો છે. ભગવાનનો શું કાયદો છે કે કોઈ પણ કોઈને છૂટવું હોય તેને ભગવાન ક્યારેય પણ બોધતા નથી. અને જેને બંધાવવું છે એને ક્યારેય જ છોડતા જગતમાં લોકની લાગણી પૂછવા જાય કે તમારે છૂટું છે બંધાવવું છે તો બધા કે છૂટવું છે.
કે છૂટવું છે ને બંધાવવું છે સી રીતે સમજાય કે કયા કારણો બંધાવાના કારણો સેવ છે કે છૂટવાનો કારણો સેવ છે? શું કહ્યું? કારણો કયા સેવન કરે છે? શું બંધાવાનું કારણ સેવન કરે છે? છૂટવાનું કારણ બંને જુદા હોય કે ના હોય? શું કે સાહેબ? જુદા હોય. જુદા હોય ને કારણ. એટલે છૂટવાનો કારણો છે છૂટવાનું ત્યાં ભગવાન એને હેલ્પ જ કર્યા કરે છે, અને બંધાવાનું કામ કરે છે રાખે છે તેને ભગવાન હેલ્પ કર્યા કરે છે. એને હેલ્પ જ કરવાનું. હેલ્પ કરે એમાં પક્ષપાત ખરો ભગવાનનો? હેલ્પ કરે એમાં ભગવાનનો પક્ષપાત ખરો? નિષ્પક્ષપાત. બિલકુલ નહીં. હેલ્પ કરવા જેટલો ખરો મદદ કરવા જેટલો ખરો? પક્ષપાત ખરો? મદદ એ પોતે કરતા નથી, આ કુદરતી રચના એને હેલ્પ જ કર્યા કરે છે. શું કરે છે? એટલે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ હા, સાયન્ટિફિક એવિડન્સ એને હેલ્પ જ કર્યા કરે, કારણ કે સ્વતંત્ર છે, જીવ માત્ર સ્વતંત્ર છે. સ્વતંત્ર છે એટલે કુદરત હેલ્પ જ હોય. એ કે મારે ચોરી કરી છે તો હેલ્પ કરે છે. તો ચંદ્ર બંદ્ર બધા હાજર, એ અંધારું નાખે ને ત્યારબાદ અને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પણ એવું છે કે કેટલીક વાર અમે શ્રદ્ધા ખૂબ રાખીને કામ કરતા હોય છતાં અમને એમાં મુશ્કેલી જ આવે. બેન કે છે કે ઘણી વાર અમે શ્રદ્ધા રાખીને કામ કરતા હોઈએ છીએ પણ એમાં અમને મુશ્કેલી જ આવે છે. જેમાં વિશ્વાસમાં મુશ્કેલી આવે, વિશ્વાસમાં મુશ્કેલી આવે, શ્રદ્ધામાં મુશ્કેલી ના આવે. મુશ્કેલી આવે છે. મારે થયું છે કે મારે એવું થયું છે. ના ભાઈ, વિશ્વાસમાં મુશ્કેલી આવે, શ્રદ્ધાથી શ્રદ્ધામાં ના આવે. શ્રદ્ધામાં ના આવે, શ્રદ્ધામાં મુશ્કેલી ના આવે. શ્રદ્ધા અને વિશ્વાસ બે જુદી વસ્તુ છે. શ્રદ્ધા બિલીફ ના આધીન છે, બિલીફ ના આધીન છે, અને વિશ્વાસ આપવો એ વિશ્વાસઘાત પણ થઈ શકે. આ પ્રિન્સિપલ સાહેબ પૂછે છે કે કરતાપણાનો ભાવ મનુષ્યમાં ભગવાને શા માટે મૂક્યો? કરતાપણાનો ભાવ મનુષ્યમાં ભગવાને શા માટે મૂક્યો? કરતાપણાનો ભાવ એ કહું આપને, ભગવાને મૂક્યો હોય તો તમને હરકત જેવું છે જ ને. કારણ કે જે મૂકનાર હોય એ ભોગવે. આ ચોર લોકો નહીં કેતા, આપણે ચોરને ચોર કહીએ કે ચોરી શા માટે કરો છો? મને ભગવાન માં પ્રેરણા કરે. ભગવાન પ્રેરણા કરે તો તને વાંધો જ શું છે? તે તું જવાબદાર જ નથી, પ્રેરક જવાબદાર છે. શું કહ્યું? તેમ ભગવાને જો તમને કરતા એ જવાબદાર રિસ્પોન્સિબલ. માટે ભગવાન આમાં કશું કહ્યું નથી. ભગવાનની રૂપરેખા થોડી બતાવી દઉં તમને. બતાવું? આ જગતમાં ભગવાન તમારા માનેલા ભગવાન ક્યાં રહે છે એવું તમે શું કહો છો? તમે ભગવાન ક્યાં રહે છે એવું શું જાણો? જે જાણતા કોને એ નક્કી નથી થયું. હા, એ કેટલાક લોકો છે ઉપર રહે છે. પાણીના સાયન્ટિસ્ટો મને કહે છે કે એ તો ઉપર રહે છે. તે મને કે તમારું શું મત છે ઉપર રહે છે એમાં? તારે મારે કેવું પડશે ઉપર તો આકાશ છે, ખાલી કોઈ જગ્યાએ રહેતો નથી. જ્યાં ભગવાન રહે છે ત્યાં એ લોકો કહે સાચું એડ્રેસ આપણી પાસે છે? મારી પાસે છે. તમારે જોઈએ છે? કે સાચું ભગવાનનું એડ્રેસ આપો. તારે મારે કેવું પડે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. એ જગ્યા સિવાય બીજી જગ્યાએ ગોડ છે જ નહીં. અને તે ઇન એવરી ક્રિએચર, નોટ ઇન એવરી ક્રિએશન. શું મેં કહ્યું? એમનું એવું કેવું છે કે આપણે જે જડ ચેતન કહીએ છીએ એ પણ કે છે કે રિલેટિવ છે. કારણ કે આપણે અને તમે જળ કહ્યું તો એને સાયન્ટિસ્ટો ચેતન કે છે આમાં છે એવું કે છે. આપણને ન દેખાય એવું ઇનવિઝિબલ, આમાં ન દેખાય. આ જગતની ભાષામાં જેને ચેતન ગણવામાં આવે છે એ ચેતન છે જ નહીં. દાદા તમારી વાણી જે છે, તમારી આપત વાણી છે, વાણી છે, હા, એ વાણી એને અમે સર્જન ગણીએ એટલે વાંચતા હોઈએ તો એ સર્જનમાં ચૈતન્ય જેટલા પ્રમાણમાં હોય એ અક્ષરમાં એટલા પ્રમાણમાં આ ક્રિએશનમાં એટલા પ્રમાણમાં ચેતન ખરું કે નહીં? હા, એ તો એને ચેતનનો સ્પર્શ થયેલો, ચેતનના સ્પર્શના ગુણો છે એને. શું પણ બીજી રીતે ચેતન આને કહેવાય છે તે તમને બતાવું. ખરી રીતે આપણા હિન્દુઓ ધર્મના ઋષિઓએ જે માન્ય કર્યું છે આનામાં ચેતન, એ હું આપને બતાવું કઈ રીતે. કારણ કે આ જે માલકીનું છે તે જો તમે નાશ કરો
તો દોષ બેસશે, તમને પાપ લાગશે. શું પાપ લાગે? ભાઈ જળને માર્યું તો ના, એનો ધણી છે તેની માલકી ધરાવે છે. શું છે? એટલું ચેતન છે. ધણી માલકી ધરાવે છે એટલું એમાં ચેતન છે. અને જે કોઈ ચીજ માલકી ધરાવતું ના હોય તો તમે એને બાળી મૂકશો. શું? એટલું આપણા ઋષિ મુનિએ એક્સેપ્ટ કરેલું છે. જો